સાબરકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવારનો પ્રવાસ ડોક્ટર તુષાર ચૌધરીએ ધનસુરા ખાતે બેઠક યોજી ધનસુરા તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું। ડોક્ટર તુષાર ચૌધરીએ કાર્યકર્તા અને હોદ્દેદારો સાથે ચર્ચા કરી બેઠક પર કોંગ્રેસની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો। જોકે કોંગ્રેસની જીત માટેનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। સાબરકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પ્રવાસ કરવામાં આવ્યો છે। સાબરકાંઠા લોકસભા સીટમાં મારી પસંદગી કરવામાં આવી છે। ગઈકાલથી જ અમે તાલુકે પ્રચારનું આયોજન કર્યું છે। એના ભાગરૂપે ગઈકાલે હિંમતનગરના તલોદ અને પ્રાંતિજ તાલુકામાં અમે પ્રવાસ કર્યો હતો। આજે અરવલ્લી જિલ્લાના ધનસુરા ગામે અને ત્યારબાદ મોડાસા તાલુકામાં પણ પ્રવાસે જવાના છે। અત્યારે કોંગ્રેસ પક્ષમાં એક ઉત્સાહનો માહોલ છે અને આ વખતની લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક 100% કોંગ્રેસ પક્ષ જીતશે એવો આશાવાદ અને ઉન્માદ કાર્યકરોમાં અને આગેવાનોમાં દેખાઈ રહ્યો છે। કારણ એ જ છે કે સામા પક્ષે આપણે જોયું હશે કે લોકોએ ઉમેદવાર બદલવા પડ્યા, બીજા ઉમેદવારનો પણ વ્યાપક વિરોધ થઈ રહ્યો છે। એવા સંજોગોમાં કોંગ્રેસ પાર્ટીએ પણ આ બધું પહેલી વાર જોયું છે। અત્યાર સુધી એવું આ ભૂતકાળમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં કોઈ અવાજ નહોતું કરતું, પણ આજે જે અવાજની શરૂઆત વડોદરાથી થઈ, સાબરકાંઠા સુધી આવી, સાબરકાંઠાથી બનાસકાંઠા ગઈ, બનાસકાંઠાથી રાજકોટ ને રાજકોટથી અમરેલી સુધી પહોંચી ગઈ છે। એ જ બતાવે છે કે જે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસથી ભાજપ બનાવવાની શરૂઆત કરી છે, એની સામે જે કાર્યકર્તાઓના આગેવાનોનો આક્રોશ